વડોદરામાં સદગુરુ ગોપાલ સ્વામીએ ઐશ્વર્ય પ્રતાપ વાપરી અને બહુ સત્સંગ કરાવ્યો અને એનાથી સયાજીરાવ ગાયકવાડને પણ સ્વામિનારાયણ ભગવાનનો ગુણ આવ્યો, એમને પણ સત્સંગનો રંગ લાગ્યો. પછી વિનંતી કરી કે સ્વામિનારાયણ ભગવાનને મારે વડોદરા પધરાવવા છે અને બહુ મોટી સવારી કાઢવી છે. ભગવાનને બહુ વાર વિનંતી કરી ત્યારે ભગવાન વડોદરા પધારેલા અને છેક છાણીથી ભગવાનનું સ્વાગત સમયું કરેલું. એ અસવારીમાં સંતો ભગવાનના કીર્તન ગાતા હતા. એમાં એક કીર્તનની પંક્તિ આવી કે રે સગપણ હરિવારનું સાચું. એ પદ જ્યારે ગવાતું હતું એ વખતે વડોદરા મંદિર પાસે એક બાઈ રહેતી હતી, એનું નામ હતું મહાકોર. એ બાઈએ આ પદની પંક્તિ સાંભળેલી કે રે સગપણ હરિવરનું સાચું. એટલે બાઈને આ પંક્તિ ગમી ગઈ એટલે એ હંમેશા બોલ્યા કરતી. બીજી પંક્તિઓ કંઈ યાદ નહોતી, ખાલી આખા પદની આ એક પંક્તિ જ યાદ રહી હતી. આ પંક્તિ બોલ્યા કરતી. એ પુણ્ય કરીને જ્યારે એનો અંતકાળ આવ્યો એ વખતે સ્વામિનારાયણ ભગવાન એને વિમાન લઈને તેડવા આવ્યા. ત્યારે ભગવાનના દર્શન કરીને એ બાઈ બોલી કે સ્વામિનારાયણ તમે કેમ આવ્યા? ત્યારે એણે કીધું તું એમ કહેતી હતી કે રે સગપણ હરિવરનું સાચું, એ હરિવર અમે ખુદ છીએ અને એ સગપણે કરીને હું અહીંયા તને લેવા આવ્યો છું, એટલા માટે તૈયાર થઈ જા. બાઈ તો ખૂબ રાજી થઈ ગઈ અને ભગવાન એને પોતાના વિમાનમાં બેસાડી અને ધામમાં લઈ ગયા. જુઓ તો ખરા, આખું કીર્તન નહીં પરંતુ કીર્તનની એક પંક્તિ ખાલી યાદ હતી અને એ ગાયા કરતી હતી તો એને ભગવાનનું ધામ મળ્યું. તો આપણે ભગવાનના કીર્તનો ગાયા કરીએ, ભગવાનનું નામ લીધા કરીએ તો ભગવાન આપણા ઉપર પણ કેટલા રાજી થાય. જય સ્વામિનારાયણ.